વડોદરામાં મોલમાંથી ખરીદે શ્રીખંડ અને એ શ્રીખંડની અંદર ફૂગ નીકળી છે। ફૂગવાળો આ શ્રીખંડ જે ગ્રાહકને પધરાવી દેવામાં આવ્યો છે। ગોત્રી સ્થિત બંસલ મોલમાંથી આ શ્રીખંડની ખરીદી કરવામાં આવી હતી। શ્રીખંડ ફૂગવાળો હોવાનો મહિલા દ્વારા આક્ષેપ મુકાયો છે। મહિલાએ મોલ સંચાલકને ફરિયાદ કરતાની સાથે તેને જવાબ પણ ન આપવામાં આવ્યો। 1 કલાક સુધી જવાબ ન આપ્યા હોવાનો મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાયા છે। કૃણાલ, મોલમાંથી ખરીદેલો શ્રીખંડ એની ગુણવત્તા ખરાબ છે, તેની અંદરથી ફૂગ નીકળી છે અને મહિલાને મોલની અંદર જવાબ સુધા નહોતો આપવામાં આવ્યો। લગભગ સામાન્ય રીતે એક માનસિકતા છે કે તમે જો મોલમાંથી કોઈ પણ ચીજ વસ્તુ લેશો અને ખાસ કરીને આરોગ્યવાળી ચીજો લેશો તો તેની ગુણવત્તા સારી હોય છે, આ માનસિકતા છે। પરંતુ એ માનસિકતા સાચી જ હોય તેવું નથી, કારણ કે ગોત્રી સ્થિત બંસલ મોલમાં એક મહિલાએ શ્રીખંડની ખરીદી કરી હતી અને આ શ્રીખંડનું જે બોક્સ છે તે ખોટા તેમાં ફૂગ હોવાની સામે આવી હતી। આ સમગ્ર મામલે રિફંડ માટે નહીં પરંતુ લોક જાગૃતિ માટે આ મહિલા ફરી એકવાર મોલમાં ગઈ હતી, સંચાલકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાંના જે કર્મચારીઓએ એકબીજાને ખોવા આપી હતી અને 1 કલાક સુધી આ મહિલાને ગોળ ગોળ ફેરવી હતી અને બાદમાં આ મહિલાએ આખરે આ મીડિયા સમક્ષ પોતાની આફીથી વર્ણવી છે અને આવા જે મોલ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી છે। જી, આભાર।